નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એન્ડ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલી સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ જુલાઈ 2024 એટલે કે મિત્રો આ મહિના માસનું પેન્શન કેટલું મળશે, બજેટના કારણે પેન્શનો મળશે મોટી રકમ, તો એના વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, પહેલાં વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક વાત કહી દઉં કે તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો બાબતે પગાર, ડીએ, એચઆરએ, અન્યથા મિત્રો જે માસનો જે છેલ્લો દિવસ હોય એ છેલ્લા દિવસે તમને એ માસનું કેટલું પેન્શન મળશે એ પેન્શનની હર વખતે હર મહિનાના છેલ્લા દિવસે તમને વિડીયો માહિતી પ્રાપ્ત મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, તમને કહ્યું તેમ આપણે જોવાના છીએ જુલાઈ 2024 માસનું પેન્શન કેટલું મળશે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરું છું. તો મિત્રો, જે તમને કહ્યું તેમ જુલાઈ માસ આ મહિનાનું પેન્શન કેટલું મળશે તમને ખ્યાલ છે મિત્રો. પહેલાં જૂન મહિનાનું પેન્શન જે તમે પહેલાં મિત્રો જૂન મહિનાનું પેન્શન તમને ખ્યાલ છે, જે માસિક પેન્શન આવે છે એ જ પેન્શન તમને જૂન મહિનામાં પ્રાપ્ત થયું હતું. પરંતુ આ વખતે વધારો કરવામાં આવશે. તે બાબત ચર્ચા કરતાં પહેલાં મિત્રો બીજી એક મહત્વની ચર્ચા એ કરવી છે મારે કે મિત્રો 31 જુલાઈ એટલે મિત્રો આજે જે છેલ્લો દિવસ છે જે હયાતી ખરાઈ કરવાની. તમને ખબર છે મિત્રો, હયાતી ખરાઈ કરવાનો હોય છે 31 જુલાઈ. મિત્રો આજ તમે ન કરી શકો તો તમે મિત્રો 1 થી 5માં તિજોરી ખાતે જઈને મિત્રો તમે 1 થી 5માં તમે પોતાની હયાતી ખરાઈ કરાવી શકો છો. મિત્રો તે કરાવવી કમ્પલસરી છે. તો મિત્રો જો બાકી થઈ ગયા હો તો હયાતી ખરાઈ કરાવી લેજો. તો મિત્રો તમે વાત કરીશું કે આ મહિનાનું એટલે કે જુલાઈનું જે પેન્શન કેટલું મળશે. તો તમને ખ્યાલ છે મિત્રો, જે પેન્શન મળે છે જે ટકા પ્રમાણે છે, દાખલા કે આપણે આ મહિનામાં કેટલું પેન્શન મળશે, બજેટના કારણે કેટલો ફાયદો છે તમને ખ્યાલ છે. બીજી બાબત છે મિત્રો, એ તો તમને ખ્યાલ જાણતા જશો કે 4 જુલાઈએ જે સરકાર દ્વારા જે ડીએમાં 4% વધારો એટલે 50% કરવામાં આવ્યું છે. 4 જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ 6 માસનું તફાવતનું રકમ તમને ત્રણ મહિના પ્રમાણે 2 માસનું રકમ તમને મળશે. તો મિત્રો તમને આ માસનું જે રકમ મળવાનું જ છે. સાથે સાથે કેટલું રકમ મળશે, દાખલા કે મિત્રો તમારો જે 9,000 હોય તો મિત્રો 9,000 એ મળશે. ત્યારબાદ મિત્રો 9,045 તમને ખ્યાલ છે 50% મળે છે, તો આના 45 થશે મિત્રો. પ્લસ મિત્રો તમે 1,000 મેડિકલ ભથ્થું, તો 1,000 મેડિકલ ભથ્થું હોય તમે જોઈ શકો છો. આ થયા મેં ટોટલ 14,500 ટોટલ થયા મિત્રો. કેટલા? 14,500 ટોટલ થયા. અને મિત્રો તમે જાણો છો તેમ કે આ મહિનામાં જે જાન્યુઆરી ફેબ્રુઆરીનું જે ડીએ વાળા 2% ગણી શકાય. તો મિત્રો તમે 8% જે મૂળ હોય તમારું મૂળ, દાખલા 9,000 રૂપિયા મૂળ પેન્શન આવતું હોય તો મૂળ પેન્શનના અડધા 8%. એટલે મિત્રો 9,000 અડધા થાય 720 રૂપિયા આમ થાય. તો મિત્રો 14,500 પ્લસ 15,200 રૂપિયા તમને મિત્રો આવતીકાલે તમારા ખાતામાં જમા થઈ જશે. અને મિત્રો 9,000 મૂળ પગાર 9,000 જો તમારું પેન્શન આવતું હોય તો તે પ્રમાણે તમારે અહીંયા ગણી લેવાનું રહેશે. જે મૂળ પગાર આવતો એના 8% તમારે જે છે ડીએના 4% વધારે તો બે માસનું પેન્શન તમને મળી જશે. અને મિત્રો તમે આ રીતે ન ફાવતું હોય તમને જે મૂળ પેન્શન જૂન મહિનામાં જે પેન્શન આવ્યું મિત્રો, જૂન મહિનામાં જે પેન્શન આવ્યું તેને 12% તેને કરી નાખો તો પણ તમને આ માસનું કેટલું પેન્શન મળશે તો પણ તમને સરળ શબ્દોમાં તમને જવાબ મળી જશે. તો મિત્રો આ હતી મહત્ત્વની અપડેટ. તો વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરવાનું, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.